આજે આપણે વાત કરીશું ચેક બાઉન્સની મેટર બાબતે. જ્યારે કોઈ વ્યક્તિને સિક્યુરિટી પેટે તમે ચેક આપેલો હોય કે આ વ્યક્તિને માની લો કે મારે 3 લાખ રૂપિયા ચૂકવવાના છે ને સિક્યુરિટી પેટે મેં એમને ચેક આપ્યો છે, 3 લાખ રૂપિયા તમે રોકડા અથવા તો ગૂગલ પે મારફતે કોઈ બી રીતે તમે પેમેન્ટ આપી દીધું છે અથવા તો બાકી પેમેન્ટ છે કે 3 લાખમાંથી 1.5 લાખ રૂપિયા તમે આપી દીધા છે અને 1.5 લાખ રૂપિયા બાકી છે, તો જે સિક્યુરિટી પેટે 3 લાખનો ચેક આપેલો છે એની પાછળ તમારે જે તે વ્યક્તિએ ચેક નાખનાર વ્યક્તિની જવાબદારી બને છે કે જે વ્યક્તિને પૈસા મળી ગયા છે એ પૈસા એમને પાછળ શેરો મારીને લખવું પડે છે કે ભાઈ 1.5 લાખ રૂપિયા મને મળી ગયા છે અને આ 3 લાખના ચેક પેટે મારે 1.5 લાખ રૂપિયા જ લેવાના નીકળે છે. જો આવું નથી કરતા અને ચેક બાઉન્સનો કેસ કરી અને તમને 3 લાખ પૂરેપૂરા રિકવરી માટે માંગે છે તો જે સદંતર ખોટું છે. તમે કોઈ બી વકીલ સાહેબનો કોન્ટેક્ટ કરી અને આના વિરુદ્ધમાં તમે કોર્ટમાં જે 138 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની 138ની કલમ અંતર્ગત તમે કેસ લડી અને તમારા ફેવરમાં કેસ જીતી શકો છો.